આજરોજ લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। લીંબાયત લઘુમતી વિસ્તારમાં આગામી 16મી તારીખે મુસ્લિમ ત્યોહાર ઈદ એ મિલાદ અને 17મી તારીખે હિન્દુ ત્યોહાર ગણેશ અનંત ચતુર્દશીના તહેવારમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજરોજ લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે અને સૌ સમાજના આગેવાનો સાથે અગત્યની મીટિંગ કરવામાં આવી હતી, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણપત દાદાનો ત્યોહાર ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય એ માટે સૌને સૂચન કરવામાં આવ્યું। આ મીટિંગમાં સુરક્ષાના ડીસીપી શ્રી ભગીરથ ગઢવી સાહેબ, લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એસીપી શ્રી અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણા વિસ્તારમાં એક પણ બનાવ બનેલો નથી, એ આપણા માટે ગૌરવની વાત છે। દરેક કોમ સમજી ગઈ છે, દરેક કોમ આપણું કામ કરે છે। અહીંયા એક પણ વ્યક્તિ આપવામાં કે એકબીજાનું ચુગલીમાં કોઈ આવતા નથી। છેલ્લા ઘણા વર્ષથી શાંતિપ્રિય લીંબાયતને ખૂબ શાંત કરવા માટે પ્રયત્ન કરતા હોય। અહીંયા 25 રાજ્યના લોકો રહે છે, अलग अलग भाषा अलग अलग ज्ञाति लोग रहे छे, सब साथे रहे छे। बड़ा वर्ग कामगार वर्ग है, एटले कोईने पण एक दिवस बंद थाय पोसातो नथी। एटले आपनो बंदोबस्त खूब सारो छे, अधिकारी गण पण सारो छे, आप खूब सारो काम करो छो, बधा लईने चालो छो, एक्टिव छो अने अहींया लोको पण खूब एक्टिव छे। छेल्ला घणा दिवसथी आप લુખ્ખા ટપરીઓ લાકડી લઈને ફરવતા હોય છે, લોકોમાં આનંદ પણ થાય છે અને જરૂરી પણ છે। હું તમને ફરી વિનંતી કરું, આવા લુખ્ખા ટપોરી જ્યાં મળે એ જ વિસ્તારમાં ઢેરો દાડા ચપ્પલ દાડા મારે તો બહાર નીકળે નહીં। લગભગ 25 વર્ષ પહેલા અધિકારી એવો જ કરતા હતા, પોલીસ હાથે નહીં મારતા હતા, પણ ગલી મોહલ્લામાં મહિલાને તે મારો એટલે 5-25 મહિલાને ચપ્પલ મારે એટલે આ મોહલ્લામાં પગ જ નહીં મૂકે। આવું કરે તો વાંધો નથી, મારું એ સ્પેશિયલ સૂચન છે આપણે। તો લુખ્ખા ટપોરીનો રસ્તો જ નથી, માર મારીને કાયદા પણ મારી નાખવા નથી, પણ એને શરમ હોય કે બેન કોઈ બી ભાઈ ચપ્પલ ઉચકે ને એને વધારે લાગતો નહીં, પણ એનું શરમ ઝૂકે એને છોડી ભાગી જાય। સલાહ છે, સારું છે, એટલે વિનંતી છે આપણે કરજો। તો અમે ટૂંકી નોટિસમાં આપણે બોલાવ્યા, 20 મિનિટ પહેલા મેસેજ આવ્યો, હું લગભગ 9 થી દોડતા આવ્યો ને પહોંચી ગયો, મીટિંગ મળી ગઈ, આનંદ થયો। કેટલા લોકો જાગૃત છે।